સુધી મેં લખ્યું છે એ પત્ર રાખું આમાં, તો આપ વાંચજો, એને શું કહેવાય, સ્ટોપ કરીને વાંચજો. મેં લખ્યું છે કે જ્યાં સુધી આ ગુજરાત સરકાર હવે આપના કહેવાથી કદાચ માની જાય અને આપે ગુજરાત યુનાની બોર્ડવાળા આવા જીએમપી પ્રમાણપત્રો જે આપ્યા છે પહેલે, એ પાછો એક રસ્તો ખોલે અને જાગે, એની તમે દવા કરો નરેન્દ્ર મોદીજી, જગાડો, એના ઉપર દંડો પછાડો, એ જેમ અમારા ઉપર પછાડે છે, અને અમને પ્રમાણપત્રો આપે જીએમપી કે જે પછી યોગ્ય લાગે. આગળ જો એમ ન કરે તો અમે તો તૈયારી કરેલી જ છે. મેં પહેલે પણ વિડીયોમાં કીધું, અમે ગુજરાત હાઈકોર્ટમાં જશું. અમે જિલ્લામાં તો હારી નથી ગયા, હારી નથી ગયા. એ અમારા દવાખાનાઓ ચાલુ છે, મારા ડોક્ટર વૈદ્યો, ધન્વંતરી ભગવાન અમને શક્તિ ભક્તિ આપે, અને બાબા સાહેબના આંબેડકર એમના કાયદા કાનૂન તો કઈ કોઈના બાપનું તો છે નહીં જાગીર. નાના મોટા નરેન્દ્ર મોદી જે હોય તે બધા માટે એક જ આ યુનાની બોર્ડ હોય, આરોગ્ય ખાતું હોય, ગમે તે બોર્ડ હોય કે ખાતા હોય, મિનિસ્ટરના ફાર હોય, બધા માટે કાયદા કાનૂન એક જ છે. મારા બાબા આંબેડકરનું સંવિધાન જે લખેલું છે એ લડશું, સંવિધાનની રાહે ચાલશું. હાઈકોર્ટ કોર્ટ ખુલી જ છે. હાઈકોર્ટ મેં સાંભળ્યું છે કે અમારા કોઈક સશક્ત વકીલ શ્રી ગુજરાત હાઈકોર્ટમાં દાવો કરીને મનાઈ હુકમનો દાવો અરજી કરી અને મનાઈ હુકમ મેળવ્યું છે રાજકીય આયુર્વેદિક યુનાની આયુર્વેદ બિહાર પટણાના પ્રમાણપત્રો વાળા ઉપર, કારણ કે ત્યાં વેલિડ છે. કલકત્તા આલ્ટરનેટિવ ઇન્ડો એલોપેથિક કલકત્તા ઘણા એવી બધી સંસ્થાઓ જે છે, કોલેજો છે, ત્યાંથી ડિગ્રીઓ પ્રમાણપત્રો મેળવી જ છે. આમ વગર ડિગ્રી કોઈ કરતા નથી પ્રેક્ટિસ, અનુભવીઓ ભાઈઓ. આ સરકાર ઈ સર્ટિફિકેટો પણ પ્રમાણપત્રો ચલાવતી નથી, ધોકા પછાડે છે. કે ક્યાં સુધી યોગ્ય ગણાય, નથી એમને નોંધણી કરતી, નથી રજીસ્ટ્રેશન આપતી, નથી રજીસ્ટ્રેશન કરતી આ સરકાર.